વર્તાવું ભયંકર તાત ચારે તરફ હું, વર્તાવું હા ચારે તરફ હું, ચમકતો સિતારો દુનિયામાં એક મારો છે. ચડું છું હવે યુદ્ધમાં, દેવ કાળ હવે તમારો છું. નારાયણ નારાયણ. પધારો. જાલંધરનો જય. કેમ નારાજી? જોઈને જાલંધરની શક્તિ એકેય દેવ સામે થતા નથી. હે દાનવરાજ, આપની શક્તિ અપાર છે, પણ નારાજી પણ કઈ કેમ અટકી ગયા? હું મારામાં કાંઈ ખામી છે? હે દાનવરાજ, બીજું તો કંઈ નહીં, પણ શંકર ભગવાન જેવી પત્ની તમારે નથી. બસ આટલી જ ખામી છે. તેનું નામ શું છે નારાજી? પાર્વતી. તો બસ આજે જ હું શંકર પાસે જાઉં છું અને પાર્વતીની માંગણી કરું છું. જો તે રાજી ખુશીથી ન આપે તો બળજબરીથી લઈ આવી. જ્યાં જ્યાં મારી તલવાર પડે અને જ્યાં જ્યાં મારી તલવાર પડે ત્યાં રણચંડિકાઓ ખબર પડે. કોઈની નથી તાકાત કે મને રોકવા. બસ હવે કામ ફતે. બળિયા સામે બાથ ભીડવામાં જાલંધર કદાપી નહીં ફાવે અને ભગવાન શંકર યુદ્ધે ચડશે. નારાયણ નારાયણ. ક્યાં છે શંકર ભૂતનાથ? તું તારા શંકર હું ઢોંગ કરી બેઠો છે. ઉઠ, ઊભો થા. હું જાલંધર અહીં શું લેવા આવ્યો છે? તમારી પાસે એક વસ્તુ લેવા. તેવી કઈ વસ્તુ કે તું મારી પાસે લેવા આવ્યો છે? તમારી પત્ની પાર્વતી. ઓ નીચ જાલંધર, તને કઈ શરમ નથી આવતી? તું એક મારો અંશ છે અને પાર્વતી તારી માતા ગણાય. તેની માંગણી તારાથી ના કરાય. અરે અછત, હું તારો ઉપદેશ સાંભળવા માંગતો નથી. મારી માગેલી વસ્તુ આપી દે, નહીંતર મારા સામે યુદ્ધ કરવા તૈયાર થાય. સામે ઉભો જાલંધર, અરે સામે ઉભો જાલંધર, તેનો જરા ખ્યાલ કરો. હોય જો ઈચ્છા મોતની તો રોજ મારી સામે પડો. ઓ અભિમાની જાલંધર, તારા જેવાનું અભિમાન તોડવા અને પૃથ્વીને દુષ્કૃત્યથી બચાવવા આજે મારે હાથ ઉપાડવો પડશે. જીત્યા ઘણા નિર્માલ્યો, અરે જીત્યા ઘણા નિર્માલ્યો છટકીને જશે ક્યાં? શુદ્ધ જગાડ્યો સાપના મૃત્યુ તારું બાકી છે. ઓ શંકર, સંભાળ તારા ત્રિશૂળને અને જોઈ લે જાલંધરની શક્તિ. ઓ મતિમન રાક્ષસ, મેં તને અજીત બનવા વરદાન નથી આપ્યું. તું શું દેવો સામે લડીને વિજય થવાનો છે? ત્રિપુરારી શંકર દેવોને જન્મ દાનવોને મારવા માટે જ આપ્યો છે. સવારથી જગતના દેવો પૂજનીક થઈ પૂજાય છે. દેવ કરે તમારી સેવા, સુખ સંપત્તિ અપાય છે. દેવ તણો શું ધર્મ છે, સમાન દ્રષ્ટિ તમે ધરો. ન્યાય દેવોનો કરી સહાર દૈતોનો કરો. અરે છઠ, ધર્મ ચૂકે નીતિ તજે પર સ્ત્રી વહી લલચાય છે, પર સંપત્તિ છીનવી લે પાપીઓ અરખાય છે. અરે દૈત્યોના ત્રાસથી પૃથ્વી ઘણી અકળાય છે. ધર્મ રક્ષક અજા સર્વ. અરે નીતિ તમારી જોઈ લીધી, અરે નીતિ
થીલા છોકુરા ગીત તમારું સાધવામાં નથી કાંઈ અધૂરા. સમુદ્ર મંથન કરી, અરે સમુદ્ર મંથન કરી 14 રત્નો દઈ દીધા. તમોને દીધું ઝેર, પર્વત દૈતોને કીધા. ઓ મતિમંદ રાક્ષસ, તારી ઈચ્છા યુદ્ધ કરવાની છે? જરૂર. સાંભળો, ત્રિલોક માથે સતા, અરે ત્રિલોક માથે સતા, બધે આણ મારી કરે, સર્વેને વંશ કરું, સર્વે પૂજા મારી કરે. ઓ મૂઢ મતિમંદ, તૈયાર થા. ઓ હોશિયાર. હર 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 મહાદેવ, હર મહાદેવ, હર 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 મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર 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 મહાદેવ, મહાદેવ. બેન્જો વાદક નિલેશભાઈ તેમજ ઉસ્તાદ તેમને નયનભાઈ ગામવા, કિરપાલભાઈ ગામવા 100 રૂપિયા બક્ષીસ આપે છે. સુધીરભાઈ ભોજાણી તરફથી શંકર તેમજ જાલંધરને 100 રૂપિયા બક્ષીસ. હર 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 મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. શંકરના પાત્રમાં કાંજીભાઈને અમરદાસ તરફથી 100 રૂપિયા બક્ષીસ. હર 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 મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. હર 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 મહાદેવ, હર મહાદેવ. હર 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 મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર 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 મહાદેવ. હર 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 મહાદેવ, મહાદેવ, મહાદેવ. હર 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 મહાદેવ, મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ.
કૈલાસપતિ, મેં લક્ષ્મીજીને જાલંધર પાસે મોકલી બધી હકીકત જાણી લીધી છે. આમાં વૃંદાનો હાથ છે. નારાયણ નારાયણ. જરૂર પ્રભુ. જાલંધરની પત્ની સતી વૃંદાએ જાલંધરના ગળામાં એક પુષ્પની માળા પહેરાવી છે. તે પુષ્પો કાયમ તાજા અને પ્રફુલ્લિત રહે છે. જ્યાં સુધી પુષ્પની માળા કરમાય નહીં ત્યાં સુધી જાલંધરનું મોત થાય નહીં. નારદજી, એ પુષ્પની માળા કઈ રીતે કરમાય તેનો ઉપાય? હા પ્રભુ, ઉપાય તો છે. વૃત્તિ ફરે જો સતીની, અરે વૃત્તિ ફરે જો સતીની માળા તો જ કરમાય. શિયળ લૂંટાય વૃંદા તણું માળા તૂટી જાય. માળા તૂટે કંઠથી, અરે માળા તૂટે કંઠથી, ચક્ર છૂટે તે વાર. જરૂર જાલંધર મરે શંકા નહીં લગાર. ધન્ય છે ભારતની વિરંગના સતી સાધ્વી ને ધન્ય છે. સાવિત્રીએ યમરાજના વ્રત કીધા, યમ દરબાર પણ ધુજી ગયો. ધન્ય છે તે નારને. પ્રભુ, સતી નારીઓથી જ આ ભારત દેશ વખણાય છે. આપ સમા દેવને પણ ભારતમાં જ જન્મ લેવાનું મન થાય છે. અનસુયાના આશ્રમે કપટ કરવા ત્રણે ગયા. 6 મહિનાના બાળક બની અનસુયાના તાબે થયા. જરૂર નારદજી, આ પ્રાર્થના બહુ સારી કરો છો, પણ તેનો ખ્યાલ છે કે સતી સાવિત્રીના શ્રાપથી દાવાનળ પણ સળગી જાય છે. પ્રભુ, પ્રભુ, તો પછી હવે આપણે શું કરવું? કરવાનું એ જ કે વિષ્ણુ ભગવાન પોતે જ વૃંદા સાથે છળ કપટ કરવા જાય. સતી નારીને છંછેડવી સિંહને છંછેડવા બરાબર છે. કૈલાસપતિ, આપને કંઈક અનુભવ થયો લાગે છે. હા નારદજી, અનસુયાને આશ્રમે જતા અમારી દશા બગડી ગઈ હતી. ત્રિપુરારી, વિષ્ણુ ભગવાને વૃંદાને દર્શન આપવાનું વચન આપેલ છે. તેથી વૃંદાને દર્શન પણ અપાય અને દેવોનું કામ પણ સચવાય. નારદ, તમે રચના બહુ સારી કરો છો, પણ બીજો કઈ વિચાર કર્યો છે? સતીના શ્રાપથી દાવાનળ પણ સળગી ઉઠે છે. પ્રભુ, ધીમી ગતિમાં કામ લેવામાં આપ કુશળ છો, કારણ કે આપનું બીજું નામ માયાપતિ છે. એટલે આપ સિવાય બીજું કોઈ આ કામ કરી શકશે નહીં. જરૂર, તો હું જાઉં છું. તમે જાલંધર સાથે એવું ટકાવી રાખજો. જાઓ પ્રભુ, વિજય થઈને આવજો. જોજો પછી ક્યાંક સકલ બગડી ન જાય. હલો, વિષ્ણુના પાત્રમાં નિલેશભાઈ પોરિયાને તેમના મામા તરફથી 500 રૂપિયા બક્ષીસ. નિલેશભાઈ પોરિયાને વિષ્ણુના પાત્રમાં તેમના પત્ની તરફથી 200 રૂપિયા બક્ષીસ. નારદના પાત્રમાં સુનિલભાઈ ગાંગાણીને વિઠ્ઠલભાઈ પરમાર તરફથી 100 રૂપિયા બક્ષીસ.
અમે તારા નામની અલખ ના રે ધામની રે ધૂણી રે જખાવી વેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે જખાવી વેલી અમે તારા નામની ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાણો માર્ગ માર્ગ રથડાણો ગમના પડે રે ગમના પડે રે ઠાકોર તારા નામની રે ધૂણી રે દખાવી બલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બલી અમે તારા નામની કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી કોની રે વાતું જોતા ભવની ભાવત ભાગી તરસુર લાગી જીવને ઓ તરસુર લાગી જીવને ભક્તિ ના જામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની હું કોણ? વિષ્ણુ. જાલંધરને મારવા ઘણા યુદ્ધો કર્યા, પતે કોઈ રીતે મરતો નથી. તેની સ્ત્રી સતી છે, તે તેના પતિને જીવાડી રહી છે. સાધુ વેશ ધરી હું વૃંદાનું શિયળ ભસ્ટ કરીશ, ત્યારે તે મરશે. તો હમણાં વૃંદા આવતી હશે. ચલ, મારી માયા તેના પર અજમાવું. કાળજે વાગી તમારી યાદ આવે છે કાળજે વાગી તમારી યાદ આવે છે રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે નિલેશ ગોહિલને તેમના બેન તરફથી 100 રૂપિયા બક્ષિસ. આવો તમે સપને
આ ત્રણેય પાત્રોને અમરદાસ તરફથી 200 રૂપિયા બક્ષિસ. ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે કટારી કાઢ દે લાગી તમારી યાદ આવે છે તમારી યાદ આવે છે તમારી યાદ આવે છે. વૃંદાના પાત્રમાં ડીકે ગોહિલને જે કે મહેતા તરફથી 500 રૂપિયા બક્ષિસ. બહેનો આજે 12 માસ થયા મારા પતિના કોઈ સમાચાર નથી. અને બહેનો હવે મેને ક્યાંય ચેન પડતું નથી. તો અને મારા પતિ એ દેવો સામે યુદ્ધ કરવા ગયા છે તેના કોઈ જ સમાચાર નથી. બહેનો જુઓ તો ખરા, કોઈ મહાત્મા સમાધિમાં બેઠું છે, તેના તેજ તો જુઓ, જાણે છે સાક્ષાત ભગવાન હોય છે. હા બહેન, સાક્ષાત ભગવાન હોય તેવું લાગે છે. તો મારી ઈચ્છા આપણે ત્યાં બે ઘડી બેસીએ. હરિઓમ હરિઓમ. ચલ બચ્ચે સજીવન હો જા. બહેનો જુઓ તો ખરા, હરણાના બચ્ચાને સજીવન કરી દીધું. હા બહેન, તે પરમાત્મા નહીં પણ સાક્ષાત ભગવાન હોય તેવું લાગે છે. તો મારી ઈચ્છા તેના દર્શન કરવાની છે. હા બેન, મને પણ એમ જ જણાય છે કે પ્રભુએ તમારા ધાર્યને સફળ કરે. આપના સ્વામીના સંદેશો તેના યોગના બળથી જ બતાવશે, માટે ચાલો તેને જઈને પૂછીએ. પણ બહેન, શું ખબર પડે કે કદાચ દેવતા રૂપ લઈ અને હકીકત જાણવા આવ્યા હોય તો? તે દેવ હોય તો આપ પણ સતી છો. છેતરા હોનાર પોતે જ છેતરા છે, પૂછવામાં શું વાંધો છે? તો બહેન તું સાક્ષી રહેજે કે મેં અત્યાર સુધી તમામ પુરુષને પિતા તુલ્ય માન્યા છે. તો તું ચાલ મારી સાથે. ચાલો બેન, પ્રભુ આપના કાર્યનું સફળ કરશે. પ્રભુ, હું પતિવ્રતા નારી આપને વંદન કરું છું. हम सनारी के सामने नहीं देखते हैं, चली जाओ यहाँ से. जहाँ संत बिराजते हैं वहाँ दुनिया पीछे पड़ जाती है. चली जाओ इधर से. પ્રભુ, આપ તો સંત છો અને સંત એ પરોપકારી હોય છે. ઓ પ્રભુ, સરોવર સરોવર સંત જના, ચોથા બરસતા મેઘ, પરમાત્મને કારણ ચારો દરિયે દે. પ્રભુ, અમે તો દુખિયારી છીએ, દુઃખમાંથી ઉગારો. दुख भरेलो संसार છે. પ્રભુ, મારા પતિ આજે 12 માસ થયા દેવો સામે યુદ્ધ કરે છે, તેના કોઈ સમાચાર નથી. તો આપ યોગના બળથી બતાવશો કે તે જીત્યા છે કે હાર્યા છે. વૃંદા, અફસોસ, તારો સૌભાગ્યના ચિહ્નો ભૂસાઈ ગયા, કંકોરો પડ્યા. હાય હાય પ્રભુ, આપ શું કહો છો? યોગી કદી જુઠ્ઠું બોલતા નથી. ત્રિલોકમાં શું થાય છે તેનું પણ અમોને ભાન છે. બને જ નહીં. જ્યાં સુધી મારા પતિના ગળામાં પતિવ્રતાની નિશાની હોય, એ પુષ્પની માળા હોય, ત્યાં સુધી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ તેને ન મારી શકે. તો શું હું જુઠ્ઠો? પ્રભુ, આપ જૂઠા નથી, પણ તે મૃત્યુ પામ્યા તેની ખાતરી શું? તારે ખાતરી જ જોઈએ છે ને? તો લે, આ તારા પતિનું મસ્તક. હાય હાય, હું આ શું જોઈ રહી છું કે મારા મસ્તક કેરા મોર, કે મારા મસ્તક કેરા મોર મને મેલીને ક્યાં ગયા? મારે નથી કોઈનો આધાર, મને મેલીને ક્યાં ગયા? વચન
કાં વિસરી ગયા? અરે વચન કાં વિસરી ગયા? મને મેલીને ક્યાં ગયા? મારે નથી કોઈનો આધાર, મને મેલીને ક્યાં ગયા? કે ભીતરનો ભેરું મારો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાને માર્ગનો નીંદ મારો ભૂમિયો ખોવાનો વાટ રે જનારા કોઈએ ભાડો હોય સુકે જોયો હોય સુકે કિનારે વિનાની મારી કાયા છે પાંગડી કિનારે વિનાની મારી કાયા છે પાંગડી આંખ્યું રે છતાંય મારી આંખ્યું છે આંધળી મારા રે સરોવરિયાનો દિલો વિસાણો સરોવર મંથરતા કોઈએ જોયો હોય ભાડો જોયો હોય તો હા, કલ્પાત છોડો અને પરોપકારી સંતના ચરણોમાં પડો. તેને જેમ મરનારા બચ્ચાને સજીવન કરી દીધું, એમ આપના સ્વામીને પણ સજીવન કરશો. પ્રભુ પ્રભુ હું પ્રાર્થના કરું છું કે આપ મારા ઉપર દયા કરી મારા પતિને સજીવન કરો. દેવી તારા કલ્પાંતથી આ સંતનું કાજુ કંપી ગયું છે. તારા જા તારા પતિનું મસ્તક લઈ શયન ગ્રહના પલંગ પર રાખી સ્નાન કરી નવા વસ્ત્રો પહેરીને બેસજે. મારી યોગની સાધનાથી હું અહીંયા બેઠા બેઠા તારા પતિને સજીવન કરીશ. ધન્ય છો પ્રભુ આપ. હમણાં જ હું આપના કહેવા મુજબ તૈયાર થઈ અને શયન ગ્રહમાં બેસું છું.
ચડે મૃત્યુ કેરા મેઘ, અરે ચડે મૃત્યુ કેરા મેઘ, તોફાન મહાકાળ આદરે. હવે જોઉં છું કે વિરુદ્ધ કોણ આ ઝાલાના સામે કરે. હવે આ છેલ્લો સંગ્રામ છે, હાર કે જીતનો બસ છેલ્લો અંજામ છે. જોઈ લેજે જંગમાં, જોઈ લેજે જંગમાં હું વીરથી વિકરાળ છું. જાણી લેજે આજ હું જ તારો કાળ છું. ઓ નફટ, તને કેટલી વખત હરાવી છૂટો કર્યો, છતાં તને લાજ નથી. તું મારી સામે ઈદ કરવાને લાયક જ નથી. જાલંધર સંભાળ તારી પુષ્પની માળા, આ બાણથી હું તોડું છું. અરે ધિકાર છે પાપડી મંદા, આખરે તે પણ મને છેતરી. ધિકાર છે તે તારું શેર બીજાને દીધું. કપટી જાત ઓરતની પણ જીગરને ચીરનારી છે. તલવાર જેમ નારી પણ મસ્તકને છેદનારી છે. તો હોશિયાર. તૈયાર. તલવાર લાવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. પ્રકાશ રામપરિયા તરફથી લડવૈયાઓને 100 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ. 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 સંદીપ 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 માકેલાને નયન ગામવા, કિરપાલ ગામવા તેમજ ધવલ મહેન્દ્ર તરફથી 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માકેલાને અલીબા અંબાલા તરફથી 100 રૂપિયા બક્ષિસ.
હર હર મહાદેવ. નરેશ ગાંગાણી તરફથી શાંતિલાલને 100 રૂપિયા બક્ષિસ. નરેશ ગાંગાણી તરફથી સંદીપ માખેલાને 100 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. લાઈફલાઈન વિદ્યાલય જામદુધોઈ, લાઈફલાઈન વિદ્યાલય જામદુધોઈ શાંતિલાલ તેમજ સંદીપ માખેલાને 200 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ. હર હર મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. સુધીર ભોજાણી તરફથી સંદીપ માખેલાને 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને કરણ માખેલા તરફથી 100 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ.
શ્યામભાઈ વકીલ રાજકોટ તેમના તરફથી 200 રૂપિયા બક્ષિસ. બોસ આજે છેલ્લી કસોટી છે. કે મારા સ્નેહના સુકાની મારા અંતરે મારા સ્નેહના સુકાની મારા અંતરે જૂનો પ્રેમ ના પારણીએ તમને પ્રેમથી ઝુલાવો. જૂનો પ્રેમ ના પારણીએ તમને પ્રેમથી ઝુલાવો. તમારા જોગી થયા રખવાળે આપ્યું તમને જીવનદાન. તમારા જોગી થયા રખવાળે આપ્યું તમને જીવનદાન. કે જૂનો પ્રેમ ના હીરો ને તમે પ્રેમથી ઝુલાવો. જૂનો પ્રેમ ના હીરો ને પ્રેમથી ઝુલાવો. મારા સ્નેહના સુકાની મારા અંતરે આરા મારા આ મસ્તક હું તો આ શું જોઈ રહી છું? આ મસ્તક તો મારા સ્વામીનું છે. તો પછી મારા સ્વામીનું રૂપ લઈ મારું શિયળ ભ્રષ્ટ કરનાર એ તું કોણ છે? બોલ બોલ. એક વિષ્ણુ સિવાય તમામ દેવતાઓને ઓળખું છું.
તો મારા સાપ ને વ્રસ્ત થનાર તું કોણ છે? શાંત થાઓ દેવી, શાંત થાઓ. શું આ મારા પતિના પ્રાણ લેવા આપ વિષ્ણુ મારા પતિનું રૂપ લઈ અને મારું શિયળ સ્પષ્ટ કર્યું? જા, તમે પથ્થર જેવા છો તો હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જાઓ. દેવી, વગર વાકે મને શ્રાપ આપ્યો છે તો હું પણ તમને શ્રાપ આપું છું. તમે પણ વૃક્ષ બની જાઓ. નારાયણ નારાયણ. આપ વિષ્ણુને શ્રાપ આપો, તેમાં આપનું કાંઈ હિત નથી. દેવી વૃંદા, આપ પૂર્વ જન્મની કથા ભૂલી ગયા હશો. તમને મેં વચન આપ્યું હતું તે પાળવા મારે આવું પડ્યું છે. પૂર્વની કથા યાદ કરો. તમે મને કીધું હતું કે મને દર્શન આપજો. તે વચન સાબિત કરવા માટે મારે હાજર થવું પડ્યું. ક્ષમા કરો પ્રભુ, હું માયામાં પડેલી આપને ભૂલી ગઈ. તો વૃંદા, આપના શ્રાપનું નિવારણ કરો. સતીના શ્રાપ કદી ફરતા નથી. આપ પથ્થર બનશો પણ પથ્થરના શાલિગ્રામ થઈ અને પૂજાશો. તો સતી વૃંદા, આપ પણ વૃક્ષમાં તુલસી બનશો. તુલસી પત્ર વગર મારી પૂજા અને ભોજન અધૂરા ગણાશે. અમૃત ભરેલા થાર જેના તુલસી પત્ર નહીં કરીશ નહીં સ્વીકાર, હું વૃંદાને ભૂલીશ નહીં. બોલો વિષ્ણુ ભગવાનનો. સતી વૃંદાનો. હલો, આ સાથે આપણું પૌરાણિક નાટક જલપુત્ર જાલંધર અહીંયા સમાપ્ત થાય છે. તમે જોઈ શક્યા હશો કે એક પતિવ્રતા સ્ત્રીની કેટલી શક્તિ હોય છે. એની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા ત્રણ મહાન દેવતાઓ પણ કશું નથી કરી શકતા. એક ગ્રુપ ફોટો માટે આપણા આજના કલાકારો બધા આવી જશે સ્ટેજ ઉપર. જેટલા પણ કલાકારો છે બધા ગ્રુપ ફોટો માટે સ્ટેજ ઉપર ઝડપથી આવી જશે. થોડી વાર બાદ ભજનનો પ્રોગ્રામ છે. સાથે સાથે નિલેશભાઈનો, આપણા જ ગામના સરસ મજાના કલાકાર છે નિલેશભાઈ, તો ભજનના પ્રોગ્રામમાં થોડી વાર રોકાજો. દયા ધર્મની હાલો વાત દયા ધર્મની વાત અધર્મનો અધિકારી પાપી પૂરો જૂઠા બોલો પાપી પૂરો જૂઠા બોલો બહુની રખુની હારી રહે અપરમ પ્રભુજી અવગુણ મોરા માફ કરો ભજન થાય ત્યાં હે તમને જાજી ખમાયું ધૂની ઓ તમે ઘણી ખમાયું ઘણી તમે અજમલજી ના જાયા ઓ ઢોલ નગારા
તમને જાજી ખમાયું ધણી રામા ઓ તમને ઘણી ખમાયું ધણી રામા એ તમને યજમલજી ના જાયા ઓ પીરે ફેરવો રાક્ષસ માર્યો પીરે ફેરવો રાક્ષસ માર્યો એને પલમાં દૈત્ય સહાયરો આયજી એવા ગુણ ગાવે રામા એ તમને જાજી ખમાયું ધણી રામા તમને ઘણી ખમાયું ધણી રામા તમે યજમલજી ના જાયા ઓ તમે યજમલજી ના જાયા ઓ આવા તોરંગા ભેડા રે નવ અને પતિમાં પોતાની જાય રે આવા તોરંગા ભેડા રે એ નવ અને પતિમાં પોતાની વહી જાય દોરંગા ભેગા એ નવે આ ઘડીકમાં ગુરુને ઘડીકમાં અને ઘડીકમાં આય વેરાગી બની જાય રે દોરંગા ભેગા નવ દોરંગા ભેગા અને પોતાની વહી જાય આવા દોરંગા ભેડા રે દોરંગા ભેડા રે દોરંગા ભેડા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલિए गोपालदास जी महाराज की जय श्री रामचंद्र भगवान की जय बोलिए हनुमान जी महाराज की जय बोलिए गानंद साहेब नी जय ओम